પ્રોટીન પાવડર સિવાયના જો આપણે પ્રોટીન રિસોર્સની વાત કરીએ તો બરોબર, એક તો એગ છે, એક ચણા છે, રાજમા છે, મતલબ આપણે કોઈ પણ જે કઠોળ છે એ છે, કોઈ પણ ડેરી પ્રોડક્ટમાંથી પણ ઘણા લોકો લે, જેમ કે પનીરમાંથી લેતા હોય તો હુંમાંથી લેતા હોય. તો આ સિવાય કયા કયા નેચરલ રિસોર્સિસ છે કે જે લોકોએ લેવા જોઈએ પ્રોટીન માટે? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જો પહેલી વસ્તુ તો પ્રોટીન છે ને એ વર્કઆઉટ પછી ઇમિડિયન્ટલી પીવાની વસ્તુ છે, વે પ્રોટીન. ઓકે, હું એ લોકોને સજેસ્ટ કરીશ વે પ્રોટીન કે જેને ઇમિડિયન્ટલી એના મસલ્સ નો જે ટાર્ગેટ છે એ સુધી પહોંચવું હોય તો એ લોકોએ વે પ્રોટીન લેવું જરૂરી છે. બીજી વસ્તુ તમે કીધી નેચરલ, જો કે સપ્લિમેન્ટ એ નેચરલ જ છે, પણ નેચરલ એટલે કે એ લોકોએ ઘરની જે વસ્તુ છે એનાથી પ્રોટીન એને લેવું છે, તો એ વ્યક્તિએ નોન ફેટ મિલ્ક 1/2 કલાકથી 45 મિનિટ વર્કઆઉટ પછી લેવું જરૂરી છે. નોન ફેટ મિલ્ક. હા, Okay. એગ તમે વર્કઆઉટ પછી તરત ખાઈ શકો. જે લોકો એગ નથી ખાતા એ લોકો માટે મિલ્ક. પછી જે લોકો દૂધ નથી પીતા એ લોકોએ પનીર. ચણાની તમે જે કઠોળની વાત કરી એ વર્કઆઉટ પછી અથવા વર્કઆઉટ દરમિયાન લેવું પોસિબલ નથી. હું એ ડિફરન્ટ તમને સમજાવું. સપ્લિમેન્ટ શા માટે લેવા જરૂરી છે? ડ્યુરિંગ વર્કઆઉટ, જ્યારે તમે વર્કઆઉટ કરો છો એ દરમિયાન તમારે ચાલુ વર્કઆઉટ એનર્જી ડાઉન થઈ એ દરમિયાન અમે સજેસ્ટ કર્યું BCAA, બ્રાન્ચ અમીનો એસિડ. ઓકે. તો એ લોકોનો એવો પ્રશ્ન છે કે સર મારે સપ્લિમેન્ટ નથી લેવા આમને. તો એક વસ્તુ અહીંયા સમજાવું કે વર્કઆઉટ દરમિયાન જ્યારે ઇમિડિયન્ટલી તમારી જ્યારે એનર્જી ડ્રોપ થાય એ દરમિયાન તમારે એનર્જી લેવા માટે જે બ્રાન્ચ અમીનો એસિડની જરૂર પડે તો એ એસિડ્સ લેવા માટે તમારે છે ને ચિકન છે, પનીર છે અથવા એગ છે, કોઈ પણ વસ્તુ ખાવી પડે. તો તમને એક એક્ઝામ્પલ આપું કે શું વસ્તુ પોસિબલ છે વર્કઆઉટ કરતી વખતે? ના પોસિબલ થાય, ન ખાઈ શકો, બરોબર? તો એના ઓપ્શનલ માટે સપ્લિમેન્ટ બનાવવામાં આવ્યું છે, બરોબર? વર્કઆઉટ પછી ઇમિડિયન્ટલી મેં કીધું એમ પ્રોટીન લેવું જરૂરી છે 15 મિનિટની અંદર. તો તરત ચિકન ખાઈ શકો તમે? પોસિબલ જ નથી. પનીર ખાઈ શકો? નથી પોસિબલ. તરત મિલ્ક ન પી શકો. મિલ્ક પીવો તો એ હેવી પડે, મિલ્ક તરત બહાર આવશે, વોમિટ થશે તમને. એટલે એની જગ્યાએ તમે 1/2 કલાક અથવા 45 મિનિટનો રેસ્ટ કરો. એના પછી તમારું જે મીલ છે એની અંદર પ્રોટીનની માત્રા વધારો. પનીર છે, ટોફુ છે, કઠોળ તમે લઈ શકો છો. પણ તમે બીજી વાત કરીએ તો નોનવેજ ને વેજ, તો વેજીટેરિયન છો તો એ લોકો માટે મેં ઓપ્શન કીધા પનીર છે, ટોફુ છે, મિલ્ક છે, કઠોળ છે. પણ કઠોળ એને તમારે 1-1.5 કલાક પછી લેવું પડે, તરત તો લઈ શકીએ. ઇન્ડિયાની અંદર હંમેશા એક આ કોન્ટ્રોવર્સી પહેલેથી રહી, બરોબર, કે ભાઈ નોનવેજ ખાઈને બોડી બનાવી કે વેજ ખાઈને બોડી બનાવી? આ એક તો પહેલેથી ક્વેશ્ચન, પહેલેથી જ હરેક વ્યક્તિનો છે ને પેલા જીમમાં આવે ને તો સાહેબ હું નોનવેજ નથી ખાતો, એટલે મારે એમ કેવું પડે કે ભાઈ નોનવેજ તો હું નથી ખાતો. તો એ લોકોને એમ થાય કે સાહેબ નોનવેજ ખાધા વગર આપણે બોડી બનાવવાની છે. બની શકે? શ્યોર, કેમ નહીં? હું તમારી ખુદ સામું છું ને. સિક્સ પેક છે અને હું વેજ ફક્ત એગ હું ખાઉં છું. એગ શા માટે ખાઉં છું? કારણ કે પ્રોટીનના સોર્સ છે એવા, પણ એની માટે બહુ બધું ખાવું પડે છે. હવે તમારે 5 ગ્રામ પ્રોટીન લેવું હોય, 5 ગ્રામ પ્રોટીન, તો તમારે એની સામે રાજમા છે, રાજમા ઈ એક એગની અંદર 5 ગ્રામ મળે, તો 30 ગ્રામ રાજમા અથવા તમે 20 ગ્રામ રાજમા લો ત્યારે એટલું તમને પ્રોટીન. 100 ગ્રામ રાજમા તો આપણે ખાવાના નથી, તો એટલા બધા ખાવા પોસિબલ નથી, વેઇટ વધી જશે એનો. હા, એવી રીતે ચણા છે, હાઈ પ્રોટીન જે સ્પ્રાઉટ છે, સ્પ્રાઉટની વાત કરો, હાઈ પ્રોટીન. તો એ બધી વસ્તુ તમે કેટલી ખાઈ શકો? તમે એક લિમિટેશન છે, નહીં તો પેટ ફૂલ થઈ જશે. અને તમારા દિવસની અંદર પાછું એક ટાઈમની અંદર 15 થી 20 ગ્રામ પ્રોટીન લેવાનું છે, તો કેટલું તમે ખાશો? ના ખાઈ શકાય. તો એના ઓપ્શનલ માટે હું એગ નહોતો ખાતો, પણ મારે સ્ટાર્ટ કરવા પડ્યા એગ આની માટે. હમણાં રિસન્ટલી છેલ્લા 6 મહિનાથી તો હું બહુ રેરલી એગ ખાઉં, નથી ખાતો. એગે બંધ થઈ ગયા, બહુ ઓછા. એની જગ્યાએ અત્યારે પનીર વધારે ખાઉં છું. ઓકે, હજી એક એમાં હજી એક વેજ અને નોનવેજ ની તો કોન્ટ્રોવર્સી ચાલે છે. એમાં હજી એક વસ્તુ આવી ગયું, વિગન ડાયટ. વોટ ઇઝ વિગન ડાયટ અને શું જરૂરી છે? હા, વિગન વસ્તુ એક અલગ જ ટૂંકમાં લોકોએ ટ્રેન્ડિંગમાં લાવ્યા છે કંઈક, કે વિગન ડાયટ કરવાની. વિગન ડાયટ એટલે એની અંદર
તમારે ડેરી પ્રોડક્ટ ખાવાની બંધ કરી બંધ દેવાની. કરવાની, જેમ કે પનીર ના ખાઈ શકે, હા, દૂધ ના ખાઈ શકે. જેની અંદર ચિકન નો આવે, હા, નોનવેજ કાંઈ નથી નોનવેજ ખાતું. કશું જ નથી, મતલબ કોઈ પણ- જીવમાંથી જે વસ્તુ તમને મળે છે હમ, એ વસ્તુ તમારે ખાવાની નથી બિલકુલ. હમ, એમાં દૂધ તો એક ગાય આપે છે ગાય તમને, આપે છે. અથવા તો ઘેટું બકરું જે કાંઈ છે દૂધ Yeah. એમાંથી જ આવે છે. હા. એ વસ્તુ સ્ટોપ કરી દેવાની છે. ઓનલી બીજી પ્લાન્ટ વસ્તુ બેઝ પ્લાન્ટ બેઝ. ન્યુટ્રિશન. હા, તમારે કંદમૂળ અને શાકભાજી આ બે જ વસ્તુ ખાવાના. કંદમૂળ એટલે જે જમીનમાં થાય એ, અને શાકભાજી જે ઉપર ઉગે, મોસ્ટલી તો ઉપર જ થતી હોય શાકભાજી, ડેફિનેટલી. અને ફ્રૂટ ખાવાના છે. તો વિગન ડાયટની અંદર જો તમે સ્કીપ કરો, સોરી, તમે વિગન ડાયટ તમે સ્વિચ થવા માંગતા હોય વિગન ડાયટની અંદર, તો ખરાબ વસ્તુ નથી. પહેલી વસ્તુ છે. પછી બીજી વસ્તુ એ મને એક પ્રશ્ન એ થાય, વિગન ડાયટ કરે તો દૂધ તો જરૂરી છે. ભગવાન કૃષ્ણ કહે છે હા, કે દૂધ તો પીવું જરૂરી છે. એ ગાયું ચરાવતા, અને આપણે આયુર્વેદની અંદર પણ આયુર્વેદમાં લખેલું છે. લખેલું છે કે ભાઈ દૂધ પીવો, કારણ કે દૂધના આટલા ફાયદા જ એટલા વધારે બહુ છે. બધા ઘી બને, ઘીનો ફાયદો કેટલો છે. હા. તમે 5,000 વર્ષ જૂના અત્યારે ઘી ઘણી જગ્યાએ છે, સ્ટોર સ્ટોર કરેલા કરેલા છે, સ્ટોર માટલામાં, ઘણા બધા યુટ્યુબમાં વિડીયોઝ છે. બહુ બધા વિડીયો છે. હા, એટલે જૂના જે ઘી છે ઈ ખાવાથી તમને તો જે શું કહેવાય, પેલો એ બ્રેનની અંદર આયુર્વેદ, કંઈક રોગ છે, જે ખાવાથી રોગ દૂર થઈ જાય છે, આટલું જૂનું ઘી ખાવાથી. મતલબ આ બહુ બધા ફાયદા છે. એટલે વીગન ડાયટ કરવી જરૂરી નથી, પણ જ્યારથી આઈ થિંક કે જ્યારથી વિરાટ કોહલીએ અનાઉન્સ, જો કે આઈ ડોન્ટ થિંક કે એણે ક્યારે અનાઉન્સ કર્યું છે કે આઈ એમ વીગન 100% વીગન, એવું કે અનાઉન્સ નથી કર્યું, પણ મીડિયાના થ્રુ લોકોને ખબર પડી લોકોને કે વિરાટ vegan diet કોહલી કરે છે. એ વીગન ડાયટ કરે છે. બટ ક્યાંક વિરાટ કોહલી એવું પણ કીધું છે કે વીગન બનવાનું કારણ ચિકન અને નોનવેજ ફૂડથી એમને એસિડિટી ને આ બધું, કારણ કે હી ઇઝ એન હોઈ શકે, એથ્લીટ, right. તો એસિડિટીનો બધો પ્રોબ્લેમ થતો તો એના કારણે આ બધી વસ્તુ કરી. ઇવન એણે ક્યાંક એણે ઇયરમાં પિયર્સિંગ પણ કરાવ્યું છે, પિયરિંગ કરાયેલ છે. તો આ બધું એના કે બોડી ફ્લો મેન્ટેન કરવા માટે વિથ ધ એજ એનું પણ લોકો એથ્લેટિઝમ છે ને, મેન્ટેન કરી લોકો શકે. હા અધર વે માં લઈ લે છે લોકો એને. હા, પછી બીજી વસ્તુ છે, વિગન ડાયટ તમે કરો તો તમારો એરિયા જોવો જરૂરી છે. તમે કયા એરિયામાં રહો છો. કારણ કે આપણે ફોરેનમાં રહેતા હોવી તો ત્યાં તમે વિગન ડાયટ કરવા જાઓ તો તમને ત્યાં તકલીફે પડી શકે. કારણ કે ત્યાં છે, જો પેલી વસ્તુ તો શાકભાજી બધી એ વસ્તુ ઇમ્પોર્ટ કરે છે. હા, બહુ ઓછું થાય રહેલી, કારણ કે ત્યાં કોલ્ડ વાતાવરણ છે હમ, અને ત્યાંનું શાકભાજી અલગ છે. પછી એ લોકો નોનવેજ વધારે ખાય છે, તો એ લોકો માટે પોસિબલ છે. વિગન કરવા વાળા ત્યાંય પડ્યા છે. એની માટે એને હાર્ડ, એની સાથે છે ને થોડીક મહેનત કરવી પડે છે, ફાઇટ કરવી પડે છે એને, ત્યારે એનાથી વિગન ડાયટ થાય. અને વીગન ડાયટ થી જો બોડી બનતી હોય તો ચાઇના, કોરિયા, હા, જાપાન, આ બધા લોકો બોડી બિલ્ડર બોડી બિલ્ડર તો શું કઈ રીતે કરે છે? તો એટલે બધું જસ્ટ મિથ છે. મિથ. ઓકે.